ગાઈસ તો અત્યારે અમે જાગી ગયા છીએ. જાગીને હજી મારે ચા પીવાનો બાકી છે. એમ કે ચા પીતા ઉતર તો હું કાંઈ બોલી ન હતી, પણ તો એ વ્લોગ ઉતારવા માટે બોલું છું. જાગીને બેઠા છીએ. ટ્રીસા જાગી ગઈ છે. ટ્રીસા ચા પી લીધો છે. આપણે બેન બાકી છે ચા પીવાનો. કા બીજા બધાએ તો પી લીધો છે. આ તમે મોર્નિંગનું વ્યૂ જોઈ શકો છો. બહુ મજા આવે છે મને તો. ઘરે તો હું કોઈ દી વહેલી જાગી જ નથી શકતી. અહીંયા તો વહેલી જાગીને સીધી હે ને સોફા ઉપર બેસી જાઉં છું. હેતલબેન અમારા માટે નાસ્તો બનાવે છે. આજે પાછું અમારે તૈયાર થઈને પાછું ખરીદી કરવા જવાનું છે. કાલે ખરીદી કરવા ગયા હતા. હવે આજે જોઈએ કઈ જગ્યાએ ખરીદી કરવા જાય. તો મળી નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને પછી જઈએ ગામમાં પાછા. આજે મેટ્રોમાં જ જવાનું છે. મળીએ કે હેતલબેન ના જાય. જીજુ હજી પેપર જ વાંચે છે અને હું કચરો નાખવા જાઉં છું. કચરા ક્યાં છે? કચરા ડોલ ટ્રીસા, કચરા ડોલ કઈ બાજુ? અચ્છા અહીંયા છે. જા અહીંયા મને ખબર નથી. લાસ્ટ ને કચરો નાખવાનું આવી હાલ ટ્રીસા. તને ગમે છે મુંબઈમાં? બહુ મજા આવે. રાજકોટ છે એટલી મજા ના આવે. એવું ત્યાં જાજી મજા આવે. એમ ને આપણું રંગીલું રાજકોટ. આજો એ ધ્યાની શું કરસ? હે દીકુ મજા આવે તને? હા દીકા હે મને આપીશ હલાવા? કા પ્લીઝ આપને એ કે અમાર બધાને માથું પાકી ગયું કે મેં કીધું નાનીઓ કે મેં કીધું અહીંયા સાયકલ હલા ગયા હતા નીચે. હવે આવ્યા હે ત્યાંનું હાય કાતે બ્લોગમાં હાય. મજા આવી સાયકલ હલાવવાની? જવું છે પાછું સાયકલ હલાવવા? હે મજા આવે છે ને મુંબઈમાં? બહુ મજા આવે હે? અમે જમવા બેસી ગયા છે. હા અમારા જીજાજી આજે એના તરફથી સૌએ એ ખર્ચો દેવાના. હવે આપણે જીજુને પૂછીએ એમને કેવી મજા આવે. જીજુ તમને મજા આવે અહીંયા મુંબઈમાં? મજા આવે, બહુ મજા આવે. બહુ વર્ષ થઈ રહી. મુંબઈ ગમે કે રાજકોટ વધારે ગમે? ગામડે ને ત્યાં હોય ને ગામડે સૌથી વધારે ગામડે જીજુને બહુ ગમે. ઓફકોર્સ કે આપણું ગામ હોય તો આપણે બી ગામડે જ ગમે. તો હવે આપણે થોડીક વારમાં જઈએ. હેતલબેનને પૂછીએ કે ક્યાં આજે કઈ બજારમાં જવાનું છે. જો નાનિયા તારું કે તું આખો દી નવરો હોય તો હેતલબેન એમ કે નાનિયો નોકર એને જાતો એ બધી નાનીઓ લઈ આવે. તોય એને હાવ નવરો બોલ કર્યો. આમાં કઈ દીધો કે નાનિયા તને હાવ નવરો કે? નાનિયા તને હાવ નવરો કે નવરો બેઠો બ્લોગ બનાવે ને. તો હેતલબેન એમ થયું કે તું ફેરે લોકર એને જાતો ઘરે જોઈ આખો દિવસ. કાલે ગયા હતા ત્યાં જ અધૂરું રહી ગયું છે થોડુંક. કાલે 2 સ્ટ્રીટમાં ફર્યા છે. આજે 15 સ્ટ્રીટ લેવાની છે. જો લેવાય તો સાંજે કેશું પાછું. વાગ્યા છે અત્યારે કેટલા? 11:30 થયા છે. હવે સાંજે અમે કેટલા વાગે ઘરે આવી ને આજે અમને લઈ જતા મને ધ્યાન ઘરે લેવાનું છે. કાજલ હજી તૈયાર થાય છે. કાજલ કેટલી વાર? ખાલી માથું ફાઇનલ. આજે છે ને ટ્યુશન લઈ જવાની નથી આવતી. કાલે 450 રૂપિયાની પીઝા ખાઈ ગઈ હતી. એટલે આજે એને ઘર મૂકી જતી. આવા ખર્ચા પોય હાલે છે. પૈસા કેમ કઈ કેવું
બાકી રાખે. ગામમાં ને આજે છે ને જીજુ ને હોલિડે હોય એટલે જીજુ આજે અમને મૂકવા આવે છે. તું રે પાયલ ભેગી આવશે પાછી. એમ કરો હાલો જો મને લીંબા દેવ કીધું પાછી લઈ જા મને નથી લઈ જતા તો એ વયા ગયા. હું ને પાયલ હવે જાય છીએ. ધ્યાન ને ટ્વિશા ઘરે રહે છે. જો આજે દોડ્યા આપણે મેટ્રો બેસા કેમ કે દરવાજો બંધ થઈ જાય. આમાં કાંઈ એવું સેન્સર હોય નહીં કે આપણે હાથ રાખી તો ઓપન થઈ જાય. નહીં, દરવાજો બંધ થઈ જાય પછી થઈ જ જાય. એટલે બહુ ધ્યાન રાખવું પડે આપણે. આજે મેટ્રોમાં આવી ગયા. મેટ્રો પર્સ મારું તો આજે પણ સ્કેન કરું. કાજલે નથી થાતું હરખી કર થઈ ગયું ભાગ. ભૂખ લાગી હતી જમીન નીકળ્યા તોય પાણીપુરી ખાધી. બેસી ગયા છે ક્રોફર્ડ માર્કેટ જઈ મોહનદાસ માર્કેટ એટલે જ એને બધું જોયું હોય. અમે મુંબઈમાં ને જોઈને છેલ્લા 9 વર્ષથી અહીંયા રહે છે. પછી વચમાં 2 વર્ષ 8 વર્ષ થયા ને 6 વર્ષ પછી પાછા એને જીજુને અહીંયા પાછી મુંબઈ શિફ્ટ થવા ગયું છે એટલે પાછા અહીંયા રહેવા આવતા એટલે બધા એનું મુંબઈમાં બધા એક્સપિરિયન્સ પહોંચી ગયા છીએ. અહીંયાથી અમારે જવાનું છે ક્રોફર્ડ માર્કેટ એવું કંઈક છે. એમ નામ મને નહીં આવડતું. તો હવે અમે જાય છીએ. હવે આજે કેટલી શોપિંગ કરવાની છે અને બજારમાં તો છે ને આગળ વ્લોગ નહીં ઉતરી શકે કેમ કે બહુ ટ્રાફિક હોય છે, બહુ ગળદી હોય છે. ફોન કાઢવામાં રહીને વ્લોગ ઉતારવામાં રહીને તો અમે અલગ પડી જાય એવું છે. અને મુંબઈમાં તો અમે કાંઈ જોયું નથી તો અલગ પડી જાય તો કાંઈ કોઈ મળે નહીં. ફોન લાગવો હોય તો લાગે અને ફોન લાગે ને તો એ પછી કઈ જગ્યાએ છે નહીં કાંઈ મળે નહીં. એટલે પછી હવે આના પછી શોપિંગ કરીને ઘરે જવાનો ટાઈમ થશે ને ત્યાં આગળ વ્લોગ આવશે કેમ કે બજારનો તો વ્લોગ હું નહીં લઈ શકું એટલે. તો ચાલો હવે મળી આગળ. અહીંયા મુંબઈમાં ઊભા છીએ અમે અને હવે શોપિંગ કરીને ઘરે જાય ગયા છે અને અમે જાય છીએ જૂહુ બીચ અને તમે જોઈ શકો છો મુંબઈ. એમ કે વડ પાછો નહીં મળે નહીં મળે નહીં મળે રે નહીં મળે રે બોલ આગળ બોલ દેતો વારો લે એ બે જા જો કેટલા પૂલ આવ્યા જો તો ખરો 10 પૂલ આવ્યા આમ જો હા છે. ઝૂ બીચ આવી ગયા છીએ તો હવે ઝૂ બીચ અંદર જઈએ. અરે ઓલું ઝાડવાનું ઉપરથી પડતો એટલે તો કહું છું ને પાંદડા હોય ને અરે હાથ પકડો અહીંયા બે દીકા નહીં કાલને બીજું કઈ હું પાવભાજી ખાજે પછી કેવી છે પાવભાજી? પાવભાજી કેવી છે? ભાઈ કેવી લાગી પાવભાજી? સ્પેશિયલ અહીંયા બીજો ખાવા હાથ પાવ એટલા કહી દઉં ને થોડા પાવભાજી ખાવા બહુ ટ્રાફિક છે ચારે બાજુ. અત્યારે અમે ઝૂ ચોપાટી આવી ગયા છીએ. હજી આખું આખું દેખાય છે, બહુ દેખાશે ને. મને પાણી થેલી દે ને મારી પાસે નથી બીજા
જી ગોપાલ ને કાજલ કર્યું હે જી ને કે હવે જોઈ હજી આ હાટ બનાવશે લાઈટ આવે હારે જો હમણાં આખું કમ્પ્લીટ થઈ જાય ને એટલે તમને બતાવું બહુ સરસ કરી દીધું છે હા એને સર્ટિફિકેટ મળેલું છે નેશનલ રેકોર્ડ નું તમે ચોક્કસ અહીંયા આવીને બનાવજો બહુ સરસ છે જો બહુ કાજલ કેમ છે અને તારી જેવું કઈ મલાઈ કુલ્ફી રબડી ઈ ને જીજુએ મંગાવી જીજુએ લીધું છે હા જીજુએ મંગાવ્યું આનું જીજુ ખાવ તો ગરીબા એક્સપિરિયન્સ એવી નોકરી એવું ખાવાનું હારું મસ્તીનું હે કેવું હે જીજુ હું હારું એમ ખાવો હે બેન જલ્દી બહુ મસ્ત આમ રે તો તું શું ખાસ હા મેં ગોલો ખાય છે ત્યાંનું કેવો છે ગોલો મસ્તી ના અસલ બ્લુ કલર તારે નથી ખાવું ખાઈએ છીએ હમણાં જો અમે છે ને જાજો ન ખાઈ હતી એટલે એક ગોલામાં અમે ત્રણે બાકી છે અમે બે છેલ્લે અમાર બેન સારું હોય એટલે એ અમારા આ ગયા એ અમારા આ ગયા દેખો સાયકલ ને આ છે બુલેટ પાર્થિવ હાટો લીધું છે એ ભાઈ છે ને આ ભાઈ આપણી સામે જ આવે ને મારું બનાવે હા હા તો શું છે ઉડ્યું છે ઉડકું છે આ તો એન બોટ નો ઠીક તો બોટ જ છે શું કહેવાય હા આ ભાઈ છે આવું નહીં હો અમારી પાસે નથી આ ઘોડા ગાડી ના જો આવું બધું છે ને આ એ બસો માં જ ને આ તો કા દેતા જો આ બધું છે ને આ ભાઈ સામે આપણી સામે બનાવી દે જોવો આપ આમ જો આ ઘોડા ગાડી છે આ સાયકલ કરતા ઘોડા ગાડી હારી લાગશે કે છે જૂ ચોપાટી બનાવે હા જૂ ચોપાટી એ બનાવે છે આ કાજલના નામનું બનાવે છે કે ને જી કાજલ અને ગોપાલ એને જે બનાવે હા જેને આવું બનાવવું હોય ને એ આવજો જમવાના સ્ટોલની પાછળ છે હા એ તો જૂ ચોપાટીથી નીકળીને ઘરે જાય છે કેવો ટ્રાફિક હતો કાંધ્યાનું નાકમાં જાંગરી નાખસ બાર કાઢ પંજાબ સિંધ અહીંયા જોયું આવીને પેલે જોયું એ લાગશે ચર્ચ કે ભાઈ નગરા ચર્ચ જોવા મળે હા વડોદરાથી સ્ટાર્ટ થયું તું નકરા ચર્ચ હે હા આ જો પંજાબ સિંધ છે ને પાણી ત્યાં પર ગેલેરિયા ઉપર છે ગિલેરિયા મોલમાં જાય છે ગેલેરિયા હોકન આવે હા રોજ મેટ્રો આવે નકરું એટલે રોજ ગેલેરિયા આવે કેમ કે જા ઘરની સામે જ છે રોડ ટપીને સરસ ગેલેરિયા તો શું કરી રોજ જઈએ મોલમાં બીજું તો શું હોય રાતે કાઢવું હોય હવે હું ને દર્શી બીજું જોવા જાય છીએ શું જાય છે ખબર નથી પણ તોય અત્યારે બહાર નીકળી ગયા છે અમે લોકો આટલું બધું છે બહુ કન્ફ્યુઝન થાય છે શું લેવું શું નહીં બટ તોય અમે બહાર નીકળી ગયા છે જોવા માટે બધું હા એમ બધી ગયા હતા પાછળ છે અમે આ ગિલેરિયા મોલમાં ચોથી વાર ઉઠીને સીધા અહીંયા આવી રાતે ગયા છે. રખાઈ સીધા અહીંયા બટકા ના રે ના બહુ સારું અહીંયા ક્રિસમસમાં ને બધુંય તમને અલગ અલગ જોવા મળી જશે જો અહીંયા ક્રિસમસ ટ્રી હમણાં ક્રિસમસ હતું એટલે
બધું અલગ અલગ ટાઈપનું. બોલ આવે હાલ તો. હવે અમે થોડીક વાર પછી પાછા જાશું અને જોઈએ હવે બ્લોગનો એન્ડ કઈ રીતે થાય છે. તો કન્ટિન્યુ રહેજો. આ બ્લોગ આના પછીનો બ્લોગ હજી આવશે અમારે, તો એ આવી જશે, એ તમે જોઈ લેજો. તો હવે અમે ઉપર જઈએ છીએ, એસ્કેલેટરમાં ઊભા છીએ. દર્શિની લોકો ઊભા છે. એ ધ્યાનું હાઈ કર. તો ખબર નહીં નહોતી આવી ગયું ઈ. અને અહીંયાથી વ્યૂ તમે આ દેખાય આપણી સોસાયટી આવડી આ દેખાય નહીં. અને આ અહીંયા બધું આખું અલગ છે. જો બધા સેમ 16-17 માળની સોસાયટી. અને અહીંયા બધું અમારી સોસાયટીમાં અહીંયા બધે ડેકોરેશન કર્યું હતું, જવાનું હતું એટલે. આ જો ધ્યાનભાઈ ઉપર ચડ્યા છે. અને હજી છે ઘણું બધું ઉપર. અહીંયા આમથી છે. તો હવે અમે દર્શનમાં જોતા હતા, એને થોડું લેવું હતું બધું આવા ઝુમખા ને એવું બધું. તો અમે એ લેતા હતા. એકદમ ડિફરન્ટ ટાઈપનું છે, દેખાડું તમને. આખું અલગ છે અહીંયા બધું. જો કે અહીંયા અલગ જ હોય, બટ તો એ જો જોઈ લો. દર્શન જોતી હતી આમીની લોકો ગામ ઊભા છે. અને બધી જગ્યાએ બધું એવું મસ્ત હોય છે. જો બધું અહીં તમને દેખાય છે. અને જોઈ દર્શન ગમે છે કે નહીં એને મારી મમ્માને જેમ ફટાફટ તો કંઈ ગમે નહીં, સારું જોઈએ ને. હવે અહીંયા મામીને પર્સ ગઈમાં હતા તો પર્સ જોઈએ છીએ. અહીંયા આખું પર્સની શોપ છે, બહુ મોટી છે. ધ્યાનને નથી ગમતું એને જવું છે. મારા દર્શી ઊભી છે, જોઈ લો બધું મળે છે અહીંયા. તો જોઈએ હવે કેવું પર્સ ગમે છે. એક થાય છે પર્સ બધા અલગ અલગ ટાઈપ. 1150 સારા પર્સ નહોતા તો હવે જોઈ શું લઈએ છીએ. અને હવે જાય છે અમે લોકો પાછા બીજી જગ્યાએ. જો મેળ આવશે તો જોશું, બાકી જાય છે ઘરે. જો આ મોલની બહાર નીકળી ગયા છીએ આપણે લોકો. આપણે મોલની બહાર આ મોલ છે આખો ઉપરથી અંદરથી આવી રીતે. હું ને ત્યાં નહોતા ગયા બિકોઝ કેમ કે અમે લોકો પછી જાય તો થાકી ગયા હતા. અને મારું ઉતાર મેં આજે 2 દિવસથી આવીએ છીએ કપડાં લેવા. હા તો કેટલા દિવસ 4 દિવસ રોજ આવી અને રોજ બંધ થઈ જાય, કેમ કે બહાર જાય છે અને પછી આવા મોડું થઈ જાય છે, તો પછી પોસિબલ નથી થતું. એટલે હવે અમે ઘરે જઈશું અને પછીનો બાય બાય. તો હવે અમે થોડીક શોપિંગ કરી. શોપિંગ કરીને અમે લોકો ઘરે જઈએ છીએ. દર્શીનું ટોપ લેવાનું હતું એ લીધું. પછી જો ધ્યાનું અમે બધા અહીંયા છીએ. આ તો થાકી ગયા. સ્પેશિયલ મામીને ખાવી હતી પાઉંભાજી, તો એના માટે અમે લોકો જુહુ ગયા હતા ખાલી પાઉંભાજી ખાવા માટે. અને અમારે થોડોક ટાઈમ થઈ ગયો હતો. અહીંયા જો બધી શોપ્સ બંધ થવા માંડી છે, ઓલમોસ્ટ બધી બંધ થઈ જ ગઈ છે, બટ તોય અમે લોકો અહીંયા છીએ અત્યારે. બધું પેક કરે છે બધા લોકો. અને જમવાનું તો અમારે હતું નહીં, કેમ કે એ તો અમે જમી લીધું હતું. સ્પેશિયલ ગયા હતા જુહુ બીચ ખાવા માટે, ખાલી પાઉંભાજી. તો પછી અહીંયા થોડીક શોપિંગ કરી. 4 દિવસથી મીન્સ જેટલા દીથી દર્શની લોકો આવ્યા છે રોજ ગેલેરિયા મોલ હતી, ગમે કાંઈક ને કાંઈક કામ કરવાનું. તો પછી હાલો હવે ઘર જોઈને જોઈ કેવી રીતે બ્લોગનો એન્ડ કરી. બાય. ઘર આવી ગયા છીએ સોસાયટીમાં. મારો ભેગો ધ્યાન હાઈલો આવે છે, જો એને બધું જોવે છે. એ ભલે ચડી ગયો એ, અને ઓલા લોકો માંથી હાઈલા આવે છે. હાલ ધ્યાન. તો જો અમારી સોસાયટી અહીંયા બધી શણગારી છે અલગ અલગ, કેમ કે હમણાં ક્રિસમસ હતી તો ક્રિસમસનું બધું શણગાર્યું હતું. અને ક્રિસમસ તો વહી ગઈ છે જોકે, પણ તોય થોડાક દી માટે રાખ્યું છે. જો તો હવે જોઈ બીજું હવે શું કરી છીએ. અત્યારે તો ઘરે જાય છે અમે લોકો. આપણું ઘર દેખાય અહીંયાથી. આ 3rd ફ્લોર છે ને આપણું ઘર.
આગળ દેખાય ઈ. અને આખી સોસાયટી અહીંયા ગાર્ડન છે. પછી આપણી વિંગની એન્ટ્રન્સ. અત્યારે આવા મોડું થઈ ગયું હતું અમારે. કેટલા વાગ્યા હશે? 10:12 થઈ. 10:15 આવ્યા અમે ઘરે. એટલે જો 10 વાગે એટલે એ બધા બંધ થઈ જાય. તો હવે અમે અહીં જાશું, હવે ઘર જાશું અને જોઈએ હવે ઘર જઈને શું કરીએ છીએ એ અમે તમને કહેશું.